સમાચાર રાજકોટથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બ્રેન સ્ટ્રોક આવતા સિનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે। હાલ તબિયત સુધારા પર હોવાની ડોક્ટર દ્વારા વિગતો અપાઈ। ગામ ચલો અભિયાન દરમિયાન તેમને આ બ્રેન સ્ટ્રોક આવ્યો છે। જામનગર જિલ્લાના બેરાજ ગામે ગત રાત્રે તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। રોનક મજેઠિયા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, ગઈકાલના કાર્યક્રમમાં બ્રેન સ્ટ્રોક આવ્યો છે અને આજે હોસ્પિટલમાં સારવાર માટે છે। સારવારને લઈને શું અપડેટ્સ મળી રહી છે? ગઈકાલે બપોરે જે ગુજરાતભરમાં આવાસોના કાર્યક્રમ હતા તેમાં જામનગર ખાતે તેઓ હાજર રહ્યા હતા ને ત્યારબાદ રાત્રે જામનગર જિલ્લાનું બેરાજા ગામ છે ત્યાં ગામ ચલો અભિયાન હતું ને તેમાં પણ રાઘવજી પટેલ છે તે હાજર રહ્યા હતા ને આ સમયે જ તેમને બ્રેન સ્ટ્રોક આવ્યાની માહિતી છે તે મળી રહી છે ને સૌપ્રથમ તેમને જામનગરની જીજી હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાં તેમને રિફર છે તે કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ડોક્ટરો છે તેમની સઘન સારવાર શરૂ છે તે કરી દેવામાં આવી છે ને ત્યાં સુધી ડોક્ટરો અને તેમના નજીકના સગાઓ સાથે મીડિયાની વાત થઈ છે ત્યાં સુધી તેઓ અત્યારે અપડેટ આપી રહ્યા છે કે તેમની તબિયત હાલ સુધારા પર છે, પરંતુ ડોક્ટરો છે તે સતત તેમની 3 થી 4 મોટા ડોક્ટરો છે, ન્યુરોસર્જન છે તેમની સારવારમાં અત્યારે હાલ લાગી ગયા છે ને સીએમ ભૂપેન્દ્ર પટેલે બિલકુલ રોનક, આપણી સાથે ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાળા પણ જોડાઈ ગયા છે। ડોક્ટર સંજય, TV9 માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ગઈકાલે કૃષિ પ્રધાનને બ્રેન સ્ટ્રોક આવ્યો એ વિગતો અમને મળી અને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની તબિયત કેવી છે? શું કઈ સારવારમાં રિપોર્ટ્સમાં સામે આવ્યું છે? હા, સારવારના રિપોર્ટમાં તેમને મગજમાં નાનું હેમરેજ આવેલું છે અને સારી કન્ડિશન ઘણી સ્ટેબલ છે અત્યારે। બિલકુલ, બ્રેન સ્ટ્રોક આવે ત્યારે શરૂઆતી જે અસરો થતી હોય છે કઈ પ્રકારની હોય છે ને સારવારમાં કેટલો સમય લાગી શકે? તો ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાળા કે જેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। હાલ તો બ્રેન સ્ટ્રોક આવતા સિનર્જી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। હાલ તબિયત છે સુધારા પર હોવાનું ડોક્ટર દ્વારા પણ જાણકારી અપાઈ છે। જામનગર જિલ્લાના બેરાજા ગામે ગત રાત્રે તેમનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો।